વેલકમ બેક। તો અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। પીએસઆઈ એલઆરડીની ફિઝિકલ ટેસ્ટનો આજથી પ્રારંભ થયો છે। 13,591 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ થઈ હતી અને આજથી પ્રારંભ થયો છે, જેમાં 10 લાખથી વધુ ઉમેદવારોએ અરજી કરી છે। તો પીએસઆઈ એલઆરડીની ફિઝિકલ ટેસ્ટનો આજથી પ્રારંભ થયો છે, જેમાં 13,591 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ થઈ છે, જેમાં 10 લાખથી વધુ ઉમેદવારોએ અરજી કરી હતી અને ઘણા સમયથી જે તે લોકો તૈયારી કરી રહ્યા હતા। તો આજથી આ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં તે લોકોએ જુસ્સા સાથે જ મહેનત કરી હતી, જેનું પરિણામ તે લોકોને ટૂંક જ સમયમાં મળશે। પીએસઆઈ એલઆરડીની ફિઝિકલ ટેસ્ટનો આજથી પ્રારંભ થયો છે, જેમાં ઘણા વિદ્યાર્થીઓ દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી હતી। આ ભરતી પ્રક્રિયાને લઈને તો ઘણા વિદ્યાર્થીઓ આજના દિવસની જ રાહ જોઈને બેઠા હતા। પીએસઆઈ એલઆરડીની ફિઝિકલ ટેસ્ટનો આજથી પ્રારંભ થયો છે અને 15 ગ્રાઉન્ડ પર ફિઝિકલ ટેસ્ટ, જેમાં પીએસઆઈ એલઆરડીની ફિઝિકલ ટેસ્ટનો આજથી પ્રારંભ થયો છે, તો ઘણા ત્યાં વિદ્યાર્થીઓ પહોંચી ગયા છે, જેમાં 15 ગ્રાઉન્ડ પર ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે અને આ સાથે જ તમામ લોકો પોતપોતાની રીતે તૈયારી કરીને ત્યાં ગ્રાઉન્ડ પર પહોંચી રહ્યા છે। આ તમામ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે। આજ મુદ્દે અમારી સાથે હિમાંશુ પરમાર લાઈવ જોડે ગયા છે। પીએસઆઈ એલઆરડીની ભરતી અંગેની પ્રક્રિયા વાત કરીએ જે પ્રમાણે હિમાંશુ, ઘણા વિદ્યાર્થીઓ ઘણા સમયથી આ દિવસની રાહ જોઈ રહ્યા હતા અને આજે આ દિવસ આવી પહોંચ્યો છે। જી ચોક્કસથી યાર, તે જે પ્રમાણે જે ગુજરાત જે પોલીસ છે તેમના દ્વારા જે ભરતી કરવામાં આવી હતી તેને લઈને આજથી જે છે તે શારીરિક કસોટી માટેની જે પ્રક્રિયા છે તે શરૂ થઈ ગઈ છે, જેમાં પીએસઆઈ માટે 858 અને જ્યારે લોકરક્ષક જે એલઆરડી છે તે કેડરની જે પરીક્ષા છે જેમાં 12,733 જગ્યાઓ માટે, એટલે કે કુલ 13,591 જગ્યાઓ માટે જે ભરતી છે તે પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। અત્યારે હાલમાં મારી પાછળ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો, અત્યારે હાલ પોલીસ કમિશનર જે પરેડ ગ્રાઉન્ડ છે ત્યાં ખાતે જે એલઆરડીની જે ફિઝિકલ ટેસ્ટ છે તે કરવામાં આવી રહ્યું છે। લોકો અહીંયા આવીને જે પરીક્ષા છે પૂર્ણ કરી દીધી છે। સાથે સાથે જે આ પરીક્ષા છે તે રાજ્યભરમાંથી જે 10 લાખથી વધારે લોકો છે તે ઉમેદવારોએ અરજી કરી હતી અને જેમાં આજે જે 22 જાન્યુઆરી રાજ્યના જે 15 ગ્રાઉન્ડ પર જે ફિઝિકલ ટેસ્ટ જે છે તે કરવામાં આવી રહ્યા છે। સાથે સાથે જે પુરુષો માટે જે 11 ગ્રાઉન્ડ અને સાથે સાથે જે માજી સૈનિકો અને જે મહિલાઓ માટે 4 ગ્રાઉન્ડ ફાળવવામાં આવી રહ્યા છે। તે ઉપરાંત જે એસઆરપી અને જે તાલીમ કેન્દ્રો માટે જે શારીરિક કસોટી માટે જે ગ્રાઉન્ડ છે તે ફાળવવામાં આવ્યા છે અને આ જે પુરુષો માટે જે 11 ગ્રાઉન્ડો છે જ્યાં જે 13 માર્ચ 2026 સુધી જે શારીરિક કસોટીનું જે છે પરીક્ષા તે કરવામાં આવી રહી છે। હિમાંશુ, આ ભરતી પ્રક્રિયા આવી છે કે જ્યાં તમારા માટે કોઈ પણ કોમ્પિટિટર નથી, તમે પોતે જ તમારા કોમ્પિટિટર છો, તમારી મહેનત પર તમને વિશ્વાસ હોવો જોઈએ। ત્યાં તમામ દાવેદારોમાં હાલ કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કેવી તૈયારીઓ છે, તેમની કેવી પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે? જી વહેલી સવારથી જ જે ઉમેદવારો છે તેમના દ્વારા જે જુસ્સો છે તેમના દ્વારા જોવા મળી રહ્યો હતો અને જેમાં જે લોકો છે ક્યાંક માઇક્રો સેકન્ડ માટે અહીં આવ્યા અને જે પરીક્ષા પાસ કરતા રહી ગયા। જ્યારે જે એક યુવતી હતી તેના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેને જે 2 દિવસની જ મહેનત કરી હતી અને 2 દિવસની મહેનતમાં જ તેને જે આ પરીક્ષા છે જે ગ્રાઉન્ડમાં છે તે પોતે જે શારીરિક કસોટી છે તે પાસ કરી છે। એટલે ક્યાંક ને ક્યાંક લોકો દ્વારા જે મહેનત કરવામાં આવી છે તે મહેનત લોકોનો રંગ લાવી રહી છે અને જે લોકો છે તેઓ પરીક્ષા પાસ કરી રહ્યા છે અને અહીંયાથી જે આનંદ અને જે ઉત્સાહ લઈને તેઓ પોતાના ઘરે જઈ રહ્યા છે અને સાથે સાથે જે લોકો દ્વારા જે ઉમેદવારો છે ઉમેદવારો દ્વારા જે ખૂબ મહેનત કરવામાં આવી હતી અને તેમના દ્વારા જે મહેનત જે તેમનો જે રંગ લાવી છે। આરતી, આભાર હિમાંશુ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ।